ભાવનગર સિવિલ અને ક્રિમિનલ બાર એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરવા ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. બારડોમ ખાતે યોજાયેલ મતદાનમાં વકીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સિવિલ બાર એસોસિએશનમાં પ્રમુખ અને કારોબારી સભ્યો બિનહરીફ થયા બાદ ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દા માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે ક્રિમિનલ બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવા માટે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. ગણતરીના અંતે વિજેતા જાહેર થયેલા ઉમેદવારોએ જીતની ઉજવણી કરી હતી.